ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 ગણ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી અને લાસ્ટ લેક્ચરમાં આપણે ટોટલી થિયરી પર ફોકસ કરેલો અને તમને કીધેલું હતું કે બધી વસ્તુ જોઈને આવજો. તો યાદ છે ને બધી વસ્તુ? ચાલો સૌથી પહેલાં આપણે કરીએ રિવિઝન. તો આ જે ગણ છે તેની સૈદ્ધાંતિક સંકલ્પના કોને આપેલી? જર્મન ગણિતશાસ્ત્રી ચાર્લ્સ બેબેજ. તો કોણ? તમે કહેવો. હા, જર્મન ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટર. યસ, કરેક્ટ. એના પછી ગણનો મતલબ શું? ગણ એટલે સુનિશ્ચિત અથવા તો સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમુદાય, કે જે સમૂહ વિશે દરેક વ્યક્તિને પૂછવામાં આવે તો દરેકનો જવાબ એક સમાન હોય, તે સમૂહ એટલે સુનિશ્ચિત સમૂહ, સુવ્યાખ્યાયિત સમૂહ. ગઈકાલે આપણે એક ઉદાહરણ જોયેલું કે દુનિયાના 5 નામાંકિત ગણિતશાસ્ત્રી. તો આ સવાલનો જવાબ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે. એટલા માટે આ જે સવાલ છે તેને આપણે ગણ કહી શકીએ? ના. ક્લિયર છે ને? ભારતની તમામ નદીઓનો ગણ, તો હા એને ગણ કહેવાય. ભારતની તમામ નદી, તો બધી જ નદી લેવાની ને. બધી નદીનો મતલબ કે મેં જે નદીના નામ બોલા એ જ નદીના નામ તમે બોલશો. હા, ભલે મને બધી નદીના નામ નથી ખબર, હું કસેથી શોધી કાઢા, ગૂગલ પરથી છેલ્લે શોધી કાઢા. સમજી ગયા? પણ બધાનો જવાબ કેવો આવશે? એક સરખો. ચાલો, એના પછી ગણને દર્શાવવાની કેટલી પદ્ધતિ છે? 2 પદ્ધતિ છે. પહેલું છે યાદીની રીત અને બીજું ગુણધર્મની રીત. હવે કોઈ પણ ગણને નામ આપવું હોય તો શું નામ આપી શકાય? કેપિટલ ABCD માંથી કોઈ પણ મૂળાક્ષર લેવાય. પરંતુ ગણનો જે ઘટક છે, જે ગણનો સભ્ય છે, તેને નામ આપવું હોય તો સ્મોલ ABCD નો કોઈ પણ એક મૂળાક્ષર. સ્મોલ a કેપિટલ A નો સભ્ય છે તો તે કેવી રીતના લખી શકાય? બિલોંગ્સ ટુ ની સંજ્ઞા દ્વારા. A બિલોંગ્સ ટુ કેપિટલ A. માની લેવો કે સ્મોલ x કેપિટલ A નો સભ્ય નથી, તો x ડઝ નોટ બિલોંગ ટુ કેપિટલ A. યાદ છે ને આ વસ્તુ? ચાલો, એના પછી યાદીની રીતમાં શું હોય છે? તો યાદીની રીતમાં જે ઘટકો છે તે ઘટકોને કયા કૌંસમાં લખવાના? માના ધનુષ કૌંસ, છગડીયા કૌંસમાં જે બી ઘટક આવતા હોય તેને અલ્પવિરામ કરીને લખવાના. શું ઘટકોનો ક્રમ જરૂરી છે? હા કે ના? ના, ક્રમનું મહત્વ નથી, કોઈ પણ ક્રમમાં લખો. શું કોઈ પણ ઘટકનું પુનરાવર્તન કરી શકાય? ના, પુનરાવર્તન બી નહીં કરવાનું. ઓકે. એના પછી ગુણધર્મની રીતમાં શું હોય છે? ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીતમાં જે ઘટકો હોય છે તે ઘટકો જે ગુણધર્મનું પાલન કરે તે ગુણધર્મ લખવાનો. ગઈકાલે આપણે AEIOU ને જોયા હતા. તો આમાં કયા ગુણધર્મનું પાલન થાય છે? સ્વર. એટલે આને લખાય x, જ્યાં x શું છે? x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષર પૈકીનો સ્વર છે. યાદ આવે છે તમને આ બધી વસ્તુ? તો ગુણધર્મની રીતમાં તમારે ગુણધર્મ વિચારવાનો. આ ગુણધર્મનું પાલન આ 5 ઘટકો જ કરવાનું છે. આ 5 સિવાય કોઈ છઠ્ઠો નહીં જોવો જોઈએ કે જે આ ગુણધર્મનું પાલન કરે. ક્લિયર છે? ચાલો, તો હવે આપણે આજે ઉદાહરણના દાખલા ચાલુ કરી દઈએ. હા, મેઇન વસ્તુ તો રહી જ ગઈ. કઈ ખબર? અગત્યના ગણો. ચાલો, સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. સંજ્ઞા કેપિટલ N. ઘટકો છગડીયા કૌંસમાં 1 2 3 4 અનંત સુધી. નંબર 2 પૂર્ણ સંખ્યાનો ગણ અને એની સંજ્ઞા W. W બરાબર છગડીયા કૌંસમાં 0 1 2 3 અપ ટુ સો ઓન ઇન્ફિનિટી. એના પછી નંબર 3 સમય સંખ્યા નહીં, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. કેપિટલ Z બરાબર છગડીયા કૌંસમાં 0 1 2 3 અપ ટુ સો ઓન, -1 -2 -3 અપ ટુ સો ઓન. એના પછી નંબર 4 સમય સંખ્યાઓનો ગણ. એકદમ શેર સમય સંખ્યાઓનો ગણ Q. અને Q બરાબર યાદીની બને ગુણધર્મ x, જ્યાં x બરાબર p ના છેદમાં q, જ્યાં p બિલોંગ્સ ટુ z, q બિલોંગ્સ ટુ z, q નોટ ઇક્વલ ટુ 0, છેદ નોટ ઇક્વલ ટુ 0. યાદ છે ને? ચલો, એના પછી અસમય સંખ્યાઓનો ગણ કેપિટલ T. x જ્યાં x એ સમય નથી. એના પછી વાસ્તવિક સંખ્યાઓનો ગણ કેપિટલ R. x જ્યાં x એ સમય છે અથવા અસમય છે. યાદ આવી ગઈ બધી વસ્તુ? એના પછી O ફોર ઓડ. ઓડ એટલે અયુગ્મ. O એટલે અયુગ્મ પૂર્ણાંકોનો ગણ. E ફોર ઇવન. ઇવન એટલે યુગ્મ. E એટલે યુગ્મ પૂર્ણાંકોનો ગણ. પછી માની લો કે R પ્લસ લખ્યું હોય તો ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ.
આર પ્લસમાં શું ઝીરો આવે? ના, ઝીરો નથી ધન નથી ઋણ. ચાલો આટલી વસ્તુ યાદ આવી ગઈ? ઓકે, ક્લિયર છે? ચાલો તમે મને કહેજો કે -7 એ કયા કયા ગણનો સભ્ય છે? -7 શું એન નો સભ્ય છે? ઝેડ નો છે. ડબલ્યુ, ક્યુ, આર, ટી, આર પ્લસ? ના, આર પ્લસ માં ધન આવે ને -7 કેવી છે? ઋણ. સમજ પડે છે ને? એના પછી પાઈ એ કેવી સંખ્યા? અસમય. પાઈ એ કેવી સંખ્યા? અસમય. તો એ કયા ગણમાં છે? ટી માં અને આર માં. ઓકે, ચાલો શું થાય છે? ચલો દાખલા ચાલુ કરીએ છીએ. એકદમ એક્ટિવ થઈ જજો દાખલામાં અને વ્યવસ્થિત જવાબ આપજો. ઉદાહરણ 1, સમીકરણ x² + x - 2 = 0 ના ઉકેલ ગણને યાદીની રીતે લખો. ચાલો તો યાદીની રીતે લખવાનું છે. યાદીની રીતે લખવા માટે સૌથી પહેલા સમીકરણને ઉકેલવું પડે. સમીકરણ છે x² + x - 2 = 0. સમીકરણ ઉકેલવા માટે આ દ્વિઘાત સમીકરણના અવયવ પાડો. અવયવ પાડવા માટે શું કરીશું આપણે? અહીંયા છે 1, 2 એકા 2, 2 ના એવા બે અવયવ જેની બાદબાકી કેટલી થાય? 1. બોલો કયા બે અવયવ? 2 એકા 2, 2 માંથી 1 જાય તો 1. પહેલો અવયવ x વત્તા 2, બીજો અવયવ x -1 બરાબર 0. 0 સાથે સરખાવીએ તો આમાં આવશે x બરાબર -2. x ઓછા 1 ને 0 સાથે સરખાવીએ તો x બરાબર 1. હવે જુઓ, ઉકેલ ગણ ને યાદીની રીતે લખો, પરંતુ ઉકેલમાં બધા જ ઉકેલ લેવાના? તો હા, ઉકેલ વિશે કઈ કીધું નથી કે ધન ઉકેલ લેવાના, ઋણ લેવાના, એટલા બધા જ. તો આ જે ગણ છે તેને આપણે કેપિટલ A નામ આપીએ. ધારો કે માંગેલ ગણ કેપિટલ A છે, તો કેપિટલ A બરાબર છગડિયા કૌંસમાં બેવને લખી દઉં -2, 1. સમજ પડી ગઈ? પછી તો આવડી જાય. આ દાખલો તમારી સ્કૂલની પરીક્ષામાં નથી પૂછાવાનો. ચાલો એના પછી ઉદાહરણ 2, આટલું ઈઝી નહીં પૂછાય. ગણ x જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને x² < 40. ચાલો આને યાદીની રીતે લખો. ધારો કે માંગેલ ગણ, ચાલો આ વખતે b નામ આપી દઈએ, b છે. તો b બરાબર શું છે? x જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને x² < 40. ધ્યાન આપજો. x કેવો પૂર્ણાંક છે? ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંકની શરૂઆત કેટલાથી થાય? 0 થી થાય? ના, 1 થી થાય. 1, 2, 3, 4 આ બધા. પરંતુ તમારે કેવા ધન પૂર્ણાંક લેવાના છે કીર્તન? જેનો વર્ગ 40 થી નાનો હોય તેવા. તો કયા કયા ધન પૂર્ણાંકોનો વર્ગ 40 થી નાનો? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. પછી તો 7 નો વર્ગ 49. હવે 40 થી મોટા થવા લાગ્યા એટલે 1 થી તે 6 સંખ્યાના વર્ગ 40 થી નાના. આ 1 થી 6 સંખ્યા ધન પૂર્ણાંક છે. સમજ પડી વાતમાં કીર્તન? તો b બરાબર લખાવ યાદીની રીતે 1, 2, 3, 4, 5, 6. ચાલો એના પછી ઉદાહરણ 3, શું કીધું છે રકમમાં? આ જે ગણ આપ્યો છે તેને ગુણધર્મની રીતે લખો. તો અહીં તમને જે ગણ આપ્યો છે તે શું છે? a બરાબર 1, 4, 9, 16, 25 અપ ટુ 100. કયા ગુણધર્મનું પાલન કરી રહ્યા છે? ઓબ્ઝર્વ કરો. વર્ગ છે, હા 1 એટલે 1 નો વર્ગ, પછી આ બાજુમાં 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. જે બી લખેલું છે તે પ્રાકૃતિક સંખ્યાના વર્ગ છે. x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. a બરાબર x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. બીજી રીતના બી લખાય. કઈ હખો બીજી રીતના હું લખી શકાય? ધ્રુવાંગ અહીંયા લખું જવાબ. આપણે પરીક્ષામાં એક જ જવાબ લખવાનો. બીજી રીતના લખવું હોય તો x જ્યાં x બરાબર n². આ n શું છે? એ કેવો? n કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. n બિલોંગ્સ ટુ કેપિટલ N. આ વધારે ટૂંકમાં પતી ગયું. દેવ સાચું જ છે. તમારી જે ઈચ્છા હોય તે લખવાનું. n બિલોંગ્સ ટુ કેપિટલ N નો મતલબ n બરાબર 1 થી ચાલુ કરવાનું. 1, 2, 3 આ બધું. 1 નો વર્ગ 1 એટલે x બરાબર 1, 2 નો વર્ગ 4 એટલે x બરાબર 4. સમજ પડી? અને થોડોક સાંકેતિક શબ્દનો ઉપયોગ કરતા શીખવાનું, એટલે બને એટલું ટૂંકમાં પતે અને તમારી સમજ શક્તિ પણ સારી કહેવાય એમ કેવો. ચાલો ઉદાહરણ 4, આ જે ગણ આપ્યો છે તેનું શું કરવાનું છે? માણ.
યાદીની રીતે લખવાનો છે તો ગુણધર્મની રીતે. ચાલો ઓળખો કયા ગુણધર્મનું પાલન કરે છે આ લોકો. આ ગણને નામ આપી દઈએ કેપિટલ એ. ધારો કે એ બરાબર, હા, તો જુઓ અંશ જે છે તેના કરતા છેદ એક મોટો છે, એક વધારે છે. અંશમાં 1 તો નીચે 2, અંશમાં 2 તો નીચે 3, ઉપર 3 તો નીચે 4, ઉપર 4 તો નીચે 5. એવું જ છે ને બધામાં. આ ગુણધર્મનું પાલન થાય છે. આ તમામ ઘટકો કયા ગુણધર્મનું પાલન કરે છે? છેદ અંશ કરતા એક મોટો છે. હવે અંશની કિંમત કઈ કઈ છે? અંશની 1 થી તે 6. એટલે અંશને તમે કંઈક નામ આપી દો. આમાં કેવી રીતના n² નામ આપેલું, અંશને કઈ નામ આપો, અંશને n. જો અંશને તમે n નામ આપ્યું તો છેદ અંશ કરતા એક મોટો, તો છેદ શું થયો? n+1. એટલે n ના છેદમાં n+1 લખાય. આ તમામ સંખ્યાને શું લખાય? n ના છેદમાં n+1, જ્યાં n ની કિંમત 1 થી ચાલુ થઈ 6 પર પૂરી થઈ. એ બરાબર x, જ્યાં x શું છે? x એ n ના છેદમાં n+1 છે. આ n ના છેદમાં n+1 માં n શું છે? n 1 થી 6 સુધીની પ્રાકૃતિક સંખ્યા છે. એટલે અહીંયા તમારે દેશી ભાષામાં લખવું હોય તો n એ 1 થી 6 સુધીની પ્રાકૃતિક સંખ્યા છે, આવું લખાય. સંકેતમાં આ વસ્તુને લખવું હોય તો n એ 1 થી 6 સુધીની પ્રાકૃતિક છે. n બિલોંગ્સ ટુ કેપિટલ n. n બિલોંગ્સ ટુ કેપિટલ n નો મતલબ n ની કિંમત 1 થી અનંત સુધી, પણ આપણે તો 1 થી 6, તો હજી ઉમેરવું પડે. 1 લેસ ઓર ઇક્વલ ટુ n લેસ ઓર ઇક્વલ ટુ 6. હવે આ એકદમ કમ્પ્લીટ કહેવાય કે n એ પ્રાકૃતિક અને 1 થી 6 ની વચ્ચેનો પ્રાકૃતિક, 1 અને 6 સહિત. સમજ પડી ગઈ? પાકી આવડી જાય? મગજ ચાલશે? ઇઝી? ઊંઘ આવતી છે? ઉઠી જાઓ. ઊંઘ્યા કરતા છો શરમ વગર ના હો. તમને હનનો ટાઈમ વધારે માફક આવી ગયેલો છે. એટલે મને એવું લાગે છે રોજ બપોરે હુઈને સાંજે મસ્ત ઉઠીને જ આવતા હતા કે હું 10માં. એટલે જોયું એ ઊંઘ અત્યારે તને બોલાવે છે. આજા માન્યા, આજા એમ બોલાવટે છે. આવી જા, ઊંઘી જા માન્યા, તારી પથારી તને બોલાવતી છે. ચાલો ઉદાહરણ 5. ચાલો જોજો. કીર્તન, ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલા દરેક ગણના જમણી બાજુએ ગુણધર્મની રીતે દર્શાવેલા ગણ સાથે યોગ્ય જોડકા બનાવો. જોડકું જોડો ભાઈ. PRINCAL, પ્રિન્સલ એવું નહીં વાંચી કાઢતા ને. તો બોલો આ જો અત્યારે જ્યાં જમણી સાઈડે બધું ગુણધર્મમાં છે ને, એક કામ કરો, પહેલા જમણી સાઈડને ડિકોડ કરી દઉં, જમણી સાઈડને ગુણધર્મમાંથી યાદીમાં ફેરવી કરો. તો ઊંધું કરવાના છે આપણે. અહીંયા એમાં શું છે? તો x, જ્યાં x એ ધન પૂર્ણાંક છે અને અઢારનો ભાજક છે, તો એને યાદીમાં ફેરવો. તો ધન પૂર્ણાંક અને 18નો ભાજક, 18ને કોના કોના વડે ભગાય? 1 વડે, યસ. પછી 2 વડે, 3 છંગ 18, પછી ડાયરેક્ટ 6, પછી 2 નવા 18 નો 9, 18 એકા 18 નો 18. ચલો એના પછી બી નો જવાબ પૂર્ણાંક છે ને x² ઓછા 9 બરાબર 0. આ સમીકરણ ઉકેલો તો ભાઈ x² ઓછા 9 બરાબર 0. x અવયવ x ઓછા 3 x વત્તા 3 બરાબર 0. 0 સાથે બેવને સરખાવો તો x બરાબર 3 અથવા x બરાબર -3. હવે રકમમાં વાક્ય વાંચજો. આ તો થઈ ગયું, પણ આ વાંચો. x એ પૂર્ણાંક છે તો શું આ બેવ પૂર્ણાંકમાં આવે છે? નહીં આવતા હોય તો નહીં લેવાય, જે આવતું હોય એને જ લેવાનું. તો આ બેવ પૂર્ણાંકમાં છે, તો આનો જે જવાબ છે તે શું થશે? છગડિયા કૌંસમાં -3,3. ચલો એના પછી સી, x+1 બરાબર 1. આ સમીકરણ ઉકેલો. બે બાજુથી 1 ઉડી જાય એટલે x બરાબર 0. બીજું કઈ કીધું છે? x એ પૂર્ણાંક છે તો શું 0 એ પૂર્ણાંક છે? હા. તો આનો જવાબ શું થશે? છગડિયા કૌંસમાં 0. અને ચાલો હવે છેલ્લું બાકી રહ્યું ડી. પ્રિન્સિપલ શબ્દનો મૂળાક્ષર. પ્રિન્સિપલ શબ્દના મૂળાક્ષરમાં PRINC. આઈ લખું? આઈ એકવાર આવી ગયો એટલે નહીં. પછી પી લખું પાછો? ના. એ લખું? હા. એલ. ચાલો એટલે આવી ગયા જવાબો. બરાબર છે. એટલે ફાઇનલ આન્સર 1 હાથે ડી, પછી 2 હાથે આ 0 હાથે કયું હતું? સી. પછી આ 1 2 3 6 9 18 વાળું એટલે પહેલું એ,
અને છેલ્લું બાકી રહ્યું તે કોની હાથે? 3 ને -3 બી હાથે. ચલો સમજ પડી ગઈ બધાને? પરફેક્ટ, એકદમ ઇઝી. ધ્રુવાંગ ચાલો સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 1, નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. પહેલો સવાલ, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો શું આ સમૂહ ખરેખરમાં ગણ કહી શકાય? શું આ સુવ્યાખ્યાયિત છે? શું આ સુનિશ્ચિત છે? તો જેથી શરૂ થતા મહિના એટલે જાન્યુઆરી, પછી જૂન ને જુલાઈ, બસ 3. તો આ 3 બધા માટે, આ મારા માટે બી આ 3 મહિના, તમારા માટે બી આ 3 મહિના જેથી ચાલુ થાય છે ને, એનો મતલબ કે ધ્રુવાંગ આ કેવો છે? સુવ્યાખ્યાયિત છે. અને એનો મતલબ કે આ ગણ દર્શાવે છે. ચાલો એના પછી સેકન્ડ, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. શું આ ગણ દર્શાવે છે? કેમ તમે ના પાડો છો? હું વાંધો છે? કેમ કે આમાં કોઈ બી 10 લેવા કીધા અને આ 10 મારા માટે કોઈ અલગ હોય, તમારા માટે કોઈ અલગ હોય, એટલે ગણ દર્શાવતો નથી. ચાલો એના પછી નેક્સ્ટ, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની આઈપીએલ ટીમ. બરાબર, આઈપીએલ માં જ તો બધું મિક્સ ટીમ હોય કે? બરાબર. ચાલો આઈપીએલ નથી આ. ઓકે, દુનિયાના ઉત્તમ 11 બેટ્સમેન તો હવે બધા માટે અલગ અલગ હોય, એટલે આનો મતલબ આ ગણ દર્શાવતો નથી. ચલો એના પછી, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તમારો જે બી વર્ગ હોય તેના બધા જ છોકરા. તો હા, હવે મારા માટે જે છોકરાઓ આ વર્ગમાં છે એ જ છોકરાઓ તમે પણ જવાબમાં કહેવાના છો. એટલે આ જવાબ દરેક વ્યક્તિ માટે એક સરખો છે. એટલે ગણ દર્શાવે છે. એના પછી નેક્સ્ટ, 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યા. 100 થી નાની બધી એટલે 1 થી 99, અને આ 1 થી 99 એ ફિક્સ જવાબ છે, એટલે ગણ દર્શાવે છે. ચલો એના પછી, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથા. બધી જ એટલે બધી જ લેવાની, બધી જ શબ્દ આવે એટલે એમાં કઈ વિચારવાનું આવે નહીં. ભાઈ ભલે તમને અડધી ખબર હોય, અડધી નહીં ખબર હોય, જે નથી ખબર તે ખોટી કરવાની, એનો મતલબ એવો. પણ લેવાની બધી જ, એટલે આ બધીનો જવાબ બધા માટે હરખો જ હોય. ગણ દર્શાવે છે. બરાબર છે જાનકી? ચાલો એના પછી, બધા જ યુગમાં પૂર્ણાંકોનો સમૂહ. બધા જ યુગમાં પૂર્ણાંક ધ્રુવાંશ, એટલે ગણ દર્શાવતો છે. હા, ચાલો એના પછી, આ પ્રકરણના બધા જ પ્રશ્નનો સમૂહ. આખા ચેપ્ટરમાં જેટલા બી પ્રશ્ન છે તે બધા જ, એટલે ગણ દર્શાવે છે. ચાલો, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. આ દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણી. ભયાનક પ્રાણી, મારા માટે કોઈ ભયાનક પ્રાણી અલગ હોય, તમારા માટે અલગ હોય. હવે માની લઉં કે ધ્રુવાંશને મચ્છર ભયાનક લાગતું હોય, તો કીર્તનને કૂતરો ભયાનક લાગતો હોય, અને માનને વાંદરો ભયાનક લાગતો હોય. વ્યક્તિએ જવાબ બદલાઈ શકે છે. બરાબર, ધ્રુવાંશ તને ખરેખર મચ્છરથી બીક લાગે, એમાં શું ગભરાવાનું કે? એટલે ગણ દર્શાવતો નથી. જાનકી, તને કયું પ્રાણી ભયાનક લાગે છે? કાગરો? ચાલો, સાપ. ઓકે, સાપ રાખીએ. માન, તને? માન પોતે જ ભયાનક પ્રાણી છે, પણ આપણને એનાથી બીક નહીં લાગે કે? એને જેવું લાગે કે ભયાનક છે, બાકી બધાને નથી લાગતું. ચાલો ભાઈ, નોર્મલી આવા સવાલો તમારી સ્કૂલની પરીક્ષામાં નથી પૂછાતા. ચાલો ભાઈ, બિલોંગ્સ ટુ, ડઝ નોટ બિલોંગ ટુ. એ બરાબર 1 2 3 4 5 6, તો 5 ખાલી જગ્યા એ, શું 5 કેપિટલ એ માં છે? હા, એટલે લખાવજો 5 બિલોંગ્સ ટુ એ. ચાલો હવે આપણે એક જવાબ પૂછીએ. જાનકી, સેકન્ડ, 8 છે આમાં? 8 ડઝ નોટ બિલોંગ ટુ એ. કીર્તન, 0 ડઝ નોટ બિલોંગ ટુ એ, કેમ કે 0 આમાં નથી. ધ્રુવાંશ, 4 કેપિટલ એ માં છે, એટલે 4 બિલોંગ્સ ટુ કેપિટલ એ. માણ, બગરો કેપિટલ એ માં છે, એટલે બગરો બિલોંગ્સ ટુ એ. 10 કેપિટલ એ માં નથી. 10 ડઝ નોટ બિલોંગ ટુ કેપિટલ એ. ક્લિયર? ચાલો યાદીની રીતે લખો ભાઈ. તો આની યાદીની રીતે લખીએ. કેપિટલ એ બરાબર x, જ્યાં x એ પૂર્ણાંક, અને આ પૂર્ણાંક -3 અને 7 ની વચ્ચે છે. -3 ને સમાવો પરંતુ 7 ને નહીં. તો ચાલો લખાવો.
-3 અને 7 ની વચ્ચેના પૂર્ણાંક -3 લેવાના છે. -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6. 7 ને લઈ લેમ ના, તો આ છે -3 થી 7 ની વચ્ચેના પૂર્ણાંક -3 સહિત. ઓકે ભાઈ, જો હવે તારી ઊંઘ ઉડાડવી જ પડે તારે. ચાલો એના પછી સેકન્ડ, x જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક. ચાલ ધ્રુવાંશ લખાઈ દે આનો જવાબ. 6 કરતા નાની પ્રાકૃતિકમાં કઈ કઈ આવે? એક આવે પ્રાકૃતિક. એક થી ચાલુ થાય. 1, 2, 3, 4, 5. 6 ને લઈએ. 6 કરતા નાની એટલે 6 ને ના લેવાય. કીર્તન, x જ્યાં x એ જેના અંકોનો સરવાળો 8 થાય તેવી 2 અંકની સંખ્યા. 2 અંકની સંખ્યા સરવાળો 8 થાય તેવી. ચાલો વિચારવા માંડો. 1 ને 7, 17, પછી 26, પછી બગરાનો તગરો કરો ને આ છગરાનું એક ઓછું 35, 44. હવે આનું ઊંધું કરતા જાઓ. 53, આનું આગળ પાછળ કરો. 62 ને 71. પૈટો ના, એક બાકી. કઈ બાકી? હજી એક બાકી. 80. 80 માં બી 8 વત્તા 0 કરીએ તો 8 થાય ને. એનું ઊંધું નહીં ચાલે. 08, 08 એટલે 0 તો ગણાય નહીં, એટલે એક અંકની થઈ ગઈ. એટલે આમાં ભૂલ નહીં કરતા હે. ચાલો ડી, x જ્યાં x એ 60 નો ધન અવયવ તેવી અવિભાજ્ય સંખ્યા. 60 નો ધન અવિભાજ્ય અવયવ વિચારો. ચાલો 60 નો અવયવ 1 ને લઈ લેમ. 1 નથી અવિભાજ્ય, નથી વિભાજ્ય, 2 તો લેવાય ને. 3, પછી 5 આવશે, પછી આવશે કઈ 7, 7, 11, 13, 17 ની બસ પૈટું 2, 3 ને 5. સહેલું. ચાલો ત્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. ચાલો ભાઈ, ટી, આર, આઈ, જી, ઓ, એન, પછી એમ, ઈ, આર, આર તો આવી ગયો ને ભાઈ. હા, એક જ વાર લખવાનું છે ભાઈ. એફ, બેટર શબ્દના મૂળાક્ષર લખાવો. ચાલો ભાઈ, બી, ઈ, ટી ને આર. પટી ગયો. કોઈને કઈ તકલીફ આટલે સુધી? આગળ વધીએ ગુણધર્મની રીતે. ચાલો હા, આ છે અવયવી 3 ના પ્રથમ 4. બરાબર, પરંતુ આપણે આવું નથી લખવું, કઈક સાંકેતિક રીતે લખાવો. આ 3 ના ગુણિત. હવે જો x જ્યાં x બરાબર 3 નો ગુણિત એટલે એને 3n કહી દઉં ને n કયું કયું લેવાનું? 3 એકા 3 નો 1, પછી 2, 3 ને 4, હે ને. એટલે n ની કિંમત 1 થી 4 એટલે n બિલોંગ્સ ટુ કેપિટલ N. 1 લેસ ઓર ઇક્વલ ટુ n, લેસ ઓર ઇક્વલ ટુ n ને કાં સુધી? 4 સુધી. થઈ ગયું. ધ્રુવાન, શું ની સમજ પડી આમાં? આટલું કેમ મરેલા જેવું બોલો? એમ કોન્ફિડન્સમાં બોલ. હા સર, બધી સમજ પડે આપણને તો, એમ કહેવાનું. ચાલો આને બી નામ આપીએ. કિલ્ટન, ચાલ ભાઈ, કયો ગુણધર્મ? 2, 4, 8, 16, 32. 2 ની ઘાત વધી રહી છે. 2 ની 1 ઘાત, 2 નો વર્ગ, 2 નો ઘન, 2 ની 4 ને 2 ની 5 ઘાત સુધી વધી. 1 ઘાત થી ચાલુ થઈ, 5 ઘાત પર પૈતી. x જ્યાં x બરાબર 2 ની ઘાતમાં n, જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N અને 1 થી ચાલુ થાય n, કાં પૂરો થાય 2 ની કેટલી ઘાત પર? 5 ઘાત પર. ક્લિયર છે ને? ચાલો એના પછી પેલો બગાસું કાઢો છે મોરામાં મુઠ્ઠી નાખીને, અને સી નામ આપી દે. હા, વર્ગ ના, આ બી 5 ના ઘાતાંક જ થયા ને. 5 ની 1, 5 ની 2, 5 ની 3 ને 5 ની 4. ઉપર જેવું જ થયું. x જ્યાં x બરાબર 5 ની ઘાતમાં n, જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N અને n ની કિંમત 1 થી ચાલુ થાય ને 5 ની 4 ઘાત એટલે 4 પર પૂરી થઈ. શું થાય છે તને? આ કેમ ભેંસ ની જેમ બોલો? એવો જ અવાજ આવ્યો. મેં કીધું આ ભેંસ કાં ભરાઈ ગઈ. ચાલો એના પછી ધારો કે ધ્રુવાંગ, હું નામ આપવું છે તારે આ ગણ ને? ડી નાખની તારે ધ્રુવાંશ નો ડી. એમ હા, એસ કેતો હતો એટલે કોઈ તો છે. હે સાલી,
ધ્રુવાંશ સાલી, સાલી નો એસ એટલે તારી જે વાઇફ છે તે ભવિષ્યમાં સાલી જ બને એમ કેવા માંગે છે. હા ચાલો મિસ્ટર સાલી, ડી બરાબર. ચાલો વિચારો, 2 4 6 8 10 વધી હે યુગ્મ. તો આને કેવી રીતના લખીએ? એક્સ જ્યાં એક્સ એ યુગ્મ, બોલો એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તમે એવું આવું નહીં લખી શકો એક્સ જ્યાં એક્સ એ યુગ્મ સંખ્યા છે. યુગ્મ પ્રાકૃતિક, યુગ્મમાં ઋણ બી આવે, જીરો બી આવે, -2, એટલે પ્રાકૃતિક શબ્દ જરૂરી છે. સંકેતમાં જ લખીએ આપણે. ચાલો ને, એક્સ જ્યાં એક્સ બરાબર બોલો એક્સ બરાબર 2n જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N પૈટું બરાબર છે. ચાલો એના ભાઈ છેલ્લું, આને શું નામ આપીએ? ઈ નામ આપીએ. ચાલો ભાઈ, આમાં કયો ગુણધર્મ? યસ, પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ. ધ્રુવાંગ, આવા બધા કેમ કીડી મકોડાના અવાજ કરે છે? હવે આ જે પ્રાકૃતિક સંખ્યાના વર્ગ છે તે ક્યાંથી ચાલુ થાય છે? 1 થી ચાલુ થાય અને 10 ના વર્ગ પર પૂરી થાય છે. તો હું લખીએ એક્સ જ્યાં એક્સ એ 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે શબ્દમાં લખવું હોય તો. ને સંકેતિક રીતે એક્સ જ્યાં એક્સ બરાબર 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ એટલે n સ્ક્વેર, જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N અને n ની કિંમત 1 થી 10 1 લેસ ઓર ઇક્વલ ટુ n લેસ ઓર ઇક્વલ ટુ 10. આવડી જાય? આગળ વધીએ. હવે યાદીની રીતમાં ફેરવવાનું છે. ચાલો પહેલું એક્સ જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક. જવાબ પ્રાકૃતિક કાઠી ચાલુ કરો અયુગ્મ પ્રાકૃતિક ને 1 થી 1 3 5 7 બહુ થયું આટલું અપ ટુ સો ઓન. ચાલો એના પછી એક્સ એ પૂર્ણાંક છે અને એક્સ એ -1/2 થી 9/2 ની વચ્ચે છે. -1/2 થી 9/2 ની વચ્ચેના પૂર્ણાંક કયા? તો ધ્યાન આપજો, આ -1/2 જે છે ને તેને પોઈન્ટમાં ફેરવી નાખો. તો આ -1/2 એટલે કેટલા થાય? -0.5 લેસ ધેન એક્સ ને 9/2 એટલે ચાલો બોલો -0.5 થી મોટો પૂર્ણાંક કયો? અલા 0.4 પૂર્ણાંક કહેવાય. પૂર્ણાંક -0.5 થી મોટો એટલે 0 1 2 3 4 ને પૈટું 4.5 ની ઉપર નથી જવાનું. સમજ પડી જશે? મને એવું કેમ લાગે છે કે ધ્રુવાંશ આમાં નહીં સમજ પડી? ધ્રુવાંશ -1 ને તો આપણે ભૂલી જ ગયા ને. -1 લેવાનો નહીં લેવાનો? કેમ નહીં લેવાનો? -1 આ બે ની વચ્ચે આવે. -1 એ -0.5 કરતા નાનો કહેવાય. સમજ પડે છે? જો આ અહીંયા -1 0 1 2 3 4 ને 5, તો આ 4.5 એટલે 4 અને 5 ની વચ્ચે, અને -0.5 એ -1 ને 0 ની વચ્ચે. એટલે આ -0.5 થી 4.5 ની વચ્ચે આટલા કહેવાય, 0 થી 4. બી બરાબર 0 1 2 3 4. ચાલો એના પછી સી એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક x² લેસ ઓર ઇક્વલ ટુ 4. એવા કયા પૂર્ણાંક છે કે જેનો વર્ગ 4 કે 4 થી નાનો? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, તો 2 ને લેમ હા ઇક્વલ છે. પૈટો 1 ને 2 ભાઈ પૂર્ણાંક એટલે 0 બી લેવાય. 0 નો વર્ગ 0 જે 4 થી નાનો. પૈટું હવે પૂર્ણાંક -1 લેવાય. -1 નો વર્ગ 1 કે જે 4 થી નાનો, -2 નો વર્ગ 4 કે જે 4 જેટલો જ. હવે કઈ નહીં લેવા હે. એટલે આ જે પૂર્ણાંક છે -2 થી 2 ની વચ્ચેના, એનો વર્ગ 4 કે 4 થી નાનો થાય. સમજ પડે છે કીર્તન? એના પછી નેક્સ્ટ ડી એક્સ જ્યાં એક્સ એ લોયલ શબ્દનો મૂળાક્ષર. લોયલ શબ્દ, ચલો ભાઈ લોયલ શબ્દના મૂળાક્ષર LOY ને એલ લખો પૈટું. એક્સ જ્યાં એક્સ એ વર્ષનો 31 દિવસનો ની હોય તેવો મહિનો. ચાલો લખા માંજો. જાન્યુઆરીમાં 31 આવે, ફેબ્રુઆરી લેવાનું, પછી માર્ચમાં નહીં લેવાય, માર્ચ પછી એપ્રિલ,
પછી મે ને નહીં લેવાય, જૂન, પછી જુલાઈમાં 31 દાડા, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, જુલાઈમાં 31 ને ઓગસ્ટમાં બી 31, પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નહીં લેવાય, નવેમ્બર, ડિસેમ્બરમાં 31 દાડા એટલે એહો નહીં લેવાય. તો આ છે જવાબ. બરાબર છે ધ્રુવાંગ. એફ બરાબર એક્સ જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાનો વ્યંજન છે. કે પહેલાનો વ્યંજન. એ તો લેવાય નહીં કેમ કે સ્વર બી, સી, ડી. ઈ તો લેવાય નહીં. એફ, જી, એચ. આઈ ને લેમ, જે પૈતું. કે પહેલાનો એટલે કે ને હો નહીં લેવાય. સમજ પડી ગઈ બધાને? નેક્સ્ટ. ચાલો ભાઈ જોરકા જોરો. તો આમાં બી પહેલા ક્રેક કરી દેવ. જમણી સાઈડે ગુણધર્મ છે ને તેને ક્રેક કરો. પહેલામાં એક્સ જ્યાં એક્સ અવિભાજ્ય ને 6 નો અવયવ, 6 ના અવિભાજ્ય અવયવ 2 ને 3. પછી બીજું એક્સ જ્યાં એક્સ 10 કરતા નાની અયુગ્મ 1, 3, 5, 7 ને 9, 10 કરતા નાની અયુગ્મ. એક્સ એ પ્રાકૃતિક ને 6 નો અવયવ, બધા જ અવયવ હે 6 ના, 1, 2, 3 ને 6. પેલા બનાવવા દે ની. ચાલો એના પછી એક્સ એ મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર પાછો આવ્યો ભાગ. ચલો એમ એ ટી એચ ઈ, એમ એ રિપીટ ટી આઈ, સી ને એસ. ચલો તો જોડકું પહેલું 1, 2, 3, 6 કયામાં આવ્યો? સી માં. એટલે પહેલામાં સી, બીજામાં 2, 3. કીર્તન જવાબ આપજે. 2 ને 3 કયામાં આવ્યો? એ. માન ચાલ ત્રીજાનો જવાબ ડી ને છેલ્લે ચોથાનો 1, 3, 5, 7, 9 એટલે બી. કોને નિયમ જ પડી આમાં? સ્થિર બેસ ને કેમ પગ હલાવે આવી રીતના? પૈતું સ્વાધ્યાય. ચલો નવો ટોપિક. ખાલી ગણ. કેવો ગણ? ખાલી ગણ. જેવો શબ્દ તેવો મતલબ. ખાલી ગણ એટલે કે જે ગણ ખાલી છે તે ખાલી ગણ કહેવાય. જેનામાં કઈ છે જ નહીં તેવો ગણ એટલે ખાલી ગણ. ચાલો જોજો. કેપિટલ એ બરાબર એક્સ જ્યાં એક્સ એ અત્યારે એક ચોક્કસ શાળાના ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે. અત્યારે ધોરણ 11માં કોઈ બી એક સ્કૂલ લઈ લો. માની લો કે ફોર એક્ઝામ્પલ આપણે એક સ્કૂલ લીધી કન્યા વિદ્યાલય. આ છોકરાઓને બહુ ગમે છે એ સ્કૂલ. તો કન્યા વિદ્યાલય સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી. ભાઈ વિદ્યાર્થી શબ્દમાં બધી છોકરા છોકરી બેવ ગણી લેવાનું. ભાઈ તમે એવું નહીં વિચારો સર વિદ્યાર્થી નહીં આવે એવું. ચાલો કન્યા વિદ્યાલયને ગોરી મારો. આપણે કઈ સ્કૂલ રાખીએ? તમે કીધે સ્કૂલ રાખીએ. ચાલો સૌથી ફેમસ સ્કૂલ JM પટેલ. યસ આપણે આ સ્કૂલ રાખીશું. તો હવે JM માં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી બરાબર. તો આનો તમારી પાસે એક જવાબ છે કે ભાઈ એમાં ધ્રુવાંશ છે, એમાં એક પુષ્પારાજ છે, પછી એમાં બીજા કયા કયા છે? પ્રિન્સ કુમાર છે ને આ જે 10-15 વિદ્યાર્થી છે તે. તો સમજો આમાં આપણે સારાઈ જઈશું તો ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ગણીશું. આ પહેલો, બીજો, ત્રીજો, 15મો. આમ ગણ એ નિશ્ચિત સંખ્યાના ઘટકો ધરાવે છે. પછી આગળ હવે જો બીજો એક ગણ બી, બીજો એક ગણ આવ્યો. જોજે કીર્તન હવે તને બહુ મજા આવશે. જોજે એક્સ જ્યાં એક્સ એ અત્યારે ધોરણ 10 અને 12 બંનેમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી. એક્સ એ એવો વિદ્યાર્થી છે કે જે 10માં છે ને 11માં છે બેઉમાં. તો એ એવો તો કયો વિદ્યાર્થી છે આ દુનિયામાં કે જે 10માં બી હોય અને ત્યારે ને ત્યારે 11માં બી હોય? એવો કયો આમિર ખાન છે કે જે 3 ઇડિયટ છે? એવો કોઈ નથી. સમજી ગયા? તો વાતને સમજો. કોઈ બી વિદ્યાર્થી એક સાથે 2 ધોરણમાં નહીં ભણી શકે. એનો મતલબ કે આ જે ગણ છે તે ગણનું પાલન કરતો કોઈ વિદ્યાર્થી આ દુનિયામાં નથી. એટલે આ ગણને કહેવાય ખાલી ગણ. કેવો ગણ? ખાલી ગણ. ચાલો વ્યાખ્યા. જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય તેવા ગણને ખાલી ગણ અથવા તો રિક્ત ગણ કહે છે. એક પણ ઘટક ન ધરાવતો ગણ એટલે ખાલી ગણ. બીજું નામ શું છે એનું? ખાલી ગણનું બીજું નામ માના રિક્ત ગણ. ખાલી ગણનું બીજું નામ
રિક્ત ગણ. ઇંગ્લિશ નલ સેટ, empty set, void set. This is the English names. Sorry, these are the English names. ખાલી ગણનો સંકેત છે કંઈક આવો. આ છે ખાલી ગણનો સંકેત. આને બોલાય PHI, ફાઈ અથવા ફી. બરાબર છે. શું બોલાય આને? ફાઈ અથવા ફી. મોટે ભાગે બધા ફી વધારે બોલે, પરંતુ આપણા ગુજરાતી ફાઈ વધારે બોલે. ગુજરાતની બહારવાળા ફી બોલે, ગુજરાતી શું બોલે? ફાઈ. તો આપણે બી ફાઈ જ બોલશું. આને કહેવાય ફાઈ. પછી બીજો સંકેત છે કે આ છગડીયો કાઉન્સ જે છે, આ ધનુષ કાઉન્સ, તે દોરી દેવો, ચાલુ કરો, પૂરો કરો, પણ અંદર કંઈ લખો નહીં. તેનો મતલબ કે આ કયો ગણ છે ધ્રુવાંશ? આ તો ખાલી ગણ છે ને આ બી ખાલી ગણ છે. અથવા તો બીજું નામ શું છે ધ્રુવાંશ? રિક્ત ગણ છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે. પહેલું જોજો, માન a બરાબર x જ્યાં x 1 લેસ ધેન x લેસ ધેન 2 x એ પ્રાકૃતિક. ચાલ આમાં કોણ કોણ જલ્દી બોલો. કઈ પ્રાકૃતિક સંખ્યા એ 1 અને 2 ની વચ્ચે આવે? કોઈ જ નહીં, પૈતું. એટલે આ છે ખાલી ગણ. આ છે ખાલી ગણનું ઉદાહરણ. ચાલ એના પછી આનો જવાબ તો આપવો જ પડે તમારે. x² ઓછા 2 બરાબર 0 ને x એ સમય. કઈ સમય સંખ્યા એ આ સમીકરણનું સમાધાન કરે? જોજો, x² ઓછા 2 બરાબર 0, આના અવયવ પારો ને. ચાલો બોલો જલ્દી, અવયવ. આ x² અને આ 2 એટલે કોનો વર્ગ? વર્ગમૂળ 2 નો. અવયવ બોલો. x ઓછા વર્ગમૂળ 2, x વત્તા વર્ગમૂળ 2. તો x ની કિંમત કઈ કઈ આવી સાલી ધ્રુવાંશ? વર્ગમૂળ 2 આવી ને માઇનસ વર્ગમૂળ 2. તો શું આ બંને સમય છે? ના. એનો મતલબ કે b શું છે? બોલો જલ્દી, b શું છે? ખાલી ગણ. શું છે? ખાલી ગણ. c બરાબર x જ્યાં x એ 2 કરતા મોટી અવિભાજ્ય અને યુગ્મ. એવી કઈ સંખ્યા છે કે જે 2 કરતા મોટી છે, અવિભાજ્ય છે, યુગ્મ છે? યુગ્મ અવિભાજ્ય હોય નહીં બગડા સિવાય. 4, 6, 8 આ બધી યુગ્મ, પણ એ બધાના અવયવમાં બગડો આવે. એટલે આ ગણ કેવો ગણ છે? ખાલી ગણ. એના પછી ડી, x² બરાબર 4, x એ અયુગ્મ છે. x² બરાબર 4 ને ઉકેલો ને. તો x બરાબર પ્લસ ઓર માઇનસ 2, પ્લસ 2 નો વર્ગ 4 માઇનસ 2 નો વર્ગ 4. તો આ પ્લસ 2 અને માઇનસ 2 શું અયુગ્મ છે? ના. એનો મતલબ કે આ ડી કેવો ગણ છે? ખાલી ગણ છે. ચાલો, શાંત અને અનંત ગણો. શાંત જેવો શબ્દ એવો મતલબ. શાંત એટલે શાંત, અનંત એટલે અશાંત. અનંત એટલે કે જે અટકતો નથી, જેને અટકાવી નહીં શકાય, જે કશે ઊભો નહીં રહે, તેવો અનંત. જે ગણ ખાલી હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તે ગણને શાંત ગણ કહે છે. અન્યથા તે ગણને અનંત ગણ કહીશું. શાંતનો મતલબ ખાલી ગણ અથવા તો એવો ગણ કે જેની સભ્ય સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક હોય, એવા ગણને કહેવાય શાંત ગણ. અને જો એવું નહીં થાય તો તે ગણને કહેવાય અનંત ગણ. જાનકી એક ગણ લખીએ છે 2, 4, 6, 8. શાંત કે અનંત? શાંત. કેટલા ઘટક આમાં? 4 ઘટક. ગણી શકાય છે ને? ગણીને કહી શકાય છે ને કે આમાં 4 છે એમ. નિશ્ચિત ધન પૂર્ણાંક બોલી ગયા ને તમે, આની સભ્ય સંખ્યા. એના પછી ધ્રુવાંશશાલી 1, 2, 3, 4 અપ ટુ 100 ને અહીંયા લખી દઈએ 500. શાંત કે અનંત? શાંત કે અનંત? પેલો સાલી તો અનંત કહેતો હતો. સાલી તારો જવાબ અનંત ને? શાંત. કેમ? તો એમાં શું થયું? 500 લખ્યું તો આ શાંત કહેવાય? કેમ શાંત? કેમ કે આમાં કેટલા ઘટક છે? 500 ઘટક છે. આંકડો બહુ મળ્યો ને કે આમાં કેટલા ઘટક છે? 500. ચલો એક બીજો ગણ આપું. કઈ આપું? આ દુનિયામાં રહેલા તમામ પ્રાણીઓનો ગણ. શાંત કે અનંત? પાકું? સાચી વાત છે, શાંત. હા, ભલે એ આપણને ખબર નથી એક્ઝેક્ટ કેટલા છે, બરાબર. એક્ઝેક્ટ આંકડો ભલે નહીં હોય, પણ અહે કોઈક આંકડો અહે. એવું નથી અનંત. અનંત હોય તો અનંતનો મતલબ કે એક છે જ એમ, કશે પતવાના જ નથી ને એ વસ્તુ પોસિબલ નથી. ચાલો, એક કીર્તન એવી બધી વાત નહીં કરે એની હાથે. ચાલો કેટલાક ઉદાહરણ છે અહીંયા જોજે સાલી. ગણ W
એ અઠવાડિયાના દિવસોનો ગણ લઈએ. અઠવાડિયામાં કેટલા દિવસ આવે? 7. તો આ ગણ કેવો? અનંત ને? શાંત, બરાબર. ચાલો, એસ એ સમીકરણ x² - 16 બરાબર 0 નો ઉકેલો છે. x² - 16 બરાબર 0 ના બે ઉકેલ આવે, 4 ને -4. તો આ ગણ કેવો? શાંત. એના પછી જી એ રેખા પરના બિંદુઓનો ગણ. રેખા પર કેટલા બિંદુ હોય? અસંખ્ય, અગણિત, અનંત બિંદુ. એટલે આ ગણ કેવો? અનંત. ખાલી ગણ કેવો ગણ? અનંત કે શાંત? ખાલી ગણ કેવો ગણ? શાંત ગણ. ખાલી ગણમાં એક બી ઘટક નથી એટલે શાંત છે. નોંધ, બધા જ અનંત ગણને યાદીની રીતે દર્શાવી શકાતા નથી. અનંત ગણ જરૂરી નથી કે યાદીની રીતે લખાય જ, નિહો લખાય. દાખલા તરીકે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, ચાલો એની યાદી બનાવી આપો ની. આર ને યાદીની રીતે લખો ને, આર ને ગણ, આર ને યાદીની રીતે. કીર્તન જલ્દી લખાવો. જે આની યાદી બને જ નહીં. મેં એક સંખ્યા લખો 1, તો 1 પછીની વાસ્તવિક સંખ્યા કઈ? 1 પછી તમે એમ હો કે ને કે સર 1 પછી 1.00000001. તો આ બે સંખ્યાની વચ્ચે બી અનંત વાસ્તવિક સંખ્યા છે. કેટલી? અનંત. તમે કોઈ એકદમ નજીકની બે વાસ્તવિક સંખ્યા લો ને, એકદમ નજીક, સાલી જો એકદમ નજીક, એકદમ એટલે એકદમ, તારો વાળો આની અંદરથી નહીં જાય એટલી નજીક. તો આ બે નજીકની વાસ્તવિક સંખ્યાની વચ્ચે કેટલી સંખ્યા છે ખબર? અનંત. બાપરે, આટલા ગેપમાં અનંત વાસ્તવિક. સમજ પડતી છે ને વાતમાં? ચલો, બીજો કયો અનંત ગણ છે કે જેને યાદીની રીતે નહીં લખાય? એક તો આર, બીજો યસ એ જ અસમયનો ગણ. પછી બીજો ક્યુ, સમય સંખ્યાઓનો ગણ. કોને યાદીની રીતે લખાય? અનંત છે ને યાદીની રીતે લખાય. એન, પછી ડબલ્યુ, ઝેડ યાદીની રીતે લખાય. કીર્તન તું એક્ટિવ થા, કેમ મરેલાની જેમ અભ્યાસ કરે છે તું બી? જવાબ આપ, જે સવાલ પૂછું તેનો. બરાબર? તારી પાસે ભગવાન આટલું સારું મગજ તને આપ્યું છે ને તું એમ કહે છે કે મારે નથી વાપરવું. કેમ એવું કહે છે? વાપર એને. ચલો, ઉદાહરણ હવે કાલથી ચાલુ કરીએ કે ભાઈ પટાઈ દઈએ. હા, ઉદાહરણ આ 4 પટાઈ દઈએ, 5 પછી કાલથી નવો ટોપિક ચાલુ થાય. ચલો, ધ્રુવાંશે કીધું એટલા માટે મેં કરાવું છું, બાકી નહીં કરાવતે. કયા શાંત છે ને કયા અનંત છે? ચાલો, પહેલું શાંત કે અનંત? x બિલોંગ્સ ટુ n અને આ સમીકરણનું પાલન કરે તેવી સંખ્યા. સમીકરણમાં x - 1 × x - 2 બરાબર 0 છે ને, તો આનું પાલન થશે x બરાબર 1 દ્વારા ને x બરાબર 2 દ્વારા. ચાલો, આ બૈરા જેવા અવાજ નહીં કરે હવે. કોણ છે? ચાલો, x બિલોંગ્સ ટુ n નો મતલબ x કેવો છે? અલા બોલે, x કેવો છે? અલા x બિલોંગ્સ ટુ n નો મતલબ x પ્રાકૃતિક છે. હું બોલતા છે? શું આ બેવ પ્રાકૃતિક છે? એનો મતલબ કે આ ગણ, પહેલા તો આને યાદીની રીતે લખો, આને નામ આપી દેવો, એ નામ આપી દેવો. તો આની અંદર કોણ કોણ? 1 અને 2. જે શાંત કે અનંત? શાંત ગણ છે. ચાલો, એના પછી આ બીજો દાખલો કરાવો જલ્દી. x બિલોંગ્સ ટુ કેપિટલ N, પ્રાકૃતિક, અને x² બરાબર 4. ઉકેલો x² બરાબર 4. તો x બરાબર +or -2, 2 અથવા -2. -2 n માં નથી, તો આનો જવાબમાં, અને b નામ આપી દેવું, તો આનો જવાબ શું? અલા એમ બી માં લખું મેં હું 2. હા, અને આ કેવો છે? શાંત છે. ચલો, એના પછી આને ઉકેલો. 2x - 1 બરાબર 0. તો x બરાબર 1/2. x બિલોંગ્સ ટુ n છે, n માં 1/2 n માં આવે, ડઝ નોટ બિલોંગ્સ ટુ n. એનો મતલબ કે આ જે ગણ છે તેને આપણે જો c નામ આપીએ તો આ શું છે? c બરાબર 0 લખું મેં, એક બી ઘટક નથી એટલે 5. જે કેવો? અનંત. કેવો છે? શાંત ગણ છે. પેલો કેમ અનંત કહેતો હતો? ચલો, એના પછી x, જ્યાં x બિલોંગ્સ ટુ n અને x એ અવિભાજ્ય સંખ્યા. n અને અવિભાજ્ય, અને d નામ આપી દેવું. તો અવિભાજ્ય 2, 3, 5, 7 અનંત સુધી. એટલે આ જે કેવો ગણ છે? જે અનંત ગણ છે. કેમ કે સભ્ય સંખ્યા કેટલી છે આની? ગણી ન શકાય તેવી, અનિશ્ચિત. આમાં ગણી શકાય કે આમાં 5 માં કેટલા ઘટક? એક બી નહીં. આમાં 1, આમાં 2 ઘટક. ચાલો, છેલ્લું, અને ઈ નામ આપી દેવું. લખાવો. ચાલો,
x બિલોંગ્સ ટુ n અને x એ અયુગ્મ પૂર્ણાંક. અયુગ્મ પૂર્ણાંક લખાવ ને ભાઈ આમાં. અયુગ્મ 1 પછી 3 પછી -1 તો બોલ્યા જ નહીં. -1 -3 બરાબર છે. પ્રાકૃતિકમાં નહીં આવે. જે કેવો ગણ છે? અનંત ગણ છે. ઓકે ચાલો ભાઈ, હવે આજે આટલું રાખીશું. આજની ઝેરોક્સ લઈ જજો, બધું લખી નાખજો ઘરે ગઈને. નવો ટોપિક જે છે તે કાલે ચાલુ કરીશું. કઈ તકલીફ આજના ટોપિકમાં? ચાલો તો કાલે મળીએ.